આજે આપણે એકમાત્ર હેતુ એ છે કે 30 દિવસ જ્યારે આપણે બોર્ડની પરીક્ષામાં બાકી છે, લાસ્ટ 30 ડેઝ, અને એ 30 દિવસની અંદર પ્રિપરેશન કેવી રીતે કરવી, ખાસ કરીને પ્રિપરેશન કરવા કરતાંય તે બરાબર છેલ્લા 30 દિવસમાં બિહેવિયર કેવી રીતે કરવું, કારણ કે પ્રિપરેશન તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. પ્રિપરેશન પૂરી થઈ ગયા પછી એ જ જે આપણે આખું વર્ષ મહેનત કરી છે, 11-12 સાયન્સના સ્ટુડન્ટ લોકોએ તો 2 વર્ષ મહેનત કરી છે, 10મા ધોરણ વાળાએ એક આખું વર્ષ મહેનત કરી છે. તો આ આખા વર્ષના મહેનત માટે થી થઈને એક વસ્તુ સિમ્પલ સમજી લો કે મારે હવે આ 30 દિવસ જો હું સાચવી શક્યો બરાબર, તો એ વસ્તુ જે છે એ રિઝલ્ટને મને એકદમ બૂસ્ટ કરીને આપશે. ચલો ડન બરાબર. તો 2 વસ્તુ માટે આપણે ભેગા થયા છીએ બરાબર. એક, સૌથી પહેલા તો 30 દિવસની તૈયારીઓ માટે શું ધ્યાન રાખવું, અને ત્યારબાદ 30 દિવસની તૈયારીઓ બાદ આપણે જે છે એ આજે ડેલ્ટા ઈ હબ માટે એક સૌથી અગત્યની જાહેરાત છે જે તમે ઉપર જુઓ છો કે છેલ્લા 1 વર્ષથી 11-12 ધોરણની અંદર ખૂબ જ સારી રીતે મહેનત કર્યા બાદ બરાબર હવે 9th અને 10th ની અંદર પણ ડેલ્ટા ઈ હબ જે છે એ એક નવી સાહસ કરીને એક નવી જ ટીમ સાથે તમારી સમક્ષ રજૂ થઈ રહ્યું છે. જી હા, આજે આપણે છેલ્લા 30 દિવસની તૈયારી કેવી રીતે કરવી, હવે એની અંદર 10મા ધોરણ માટે તો તમારા માટે એક્સપર્ટ ફેકલ્ટી જેને લગભગ 13 વર્ષનો અનુભવ છે, જેને લગભગ 13 વર્ષથી જે છે એ આપણી સાથે જોડાઈ ચૂક્યા, આપણી સાથે અનુભવથી અને તમારી સાથે જે છે એ 10મા ધોરણની અંદર તમને પ્રિપરેશન કરવા માટે ગાઈડલાઈન પૂરી પાડશે. 11-12 સાયન્સની અંદર મને ખબર છે પ્રિપરેશન કેવી રીતે કરવી, પરિણામ કેવી રીતે લાવવું, આ બધી જ વસ્તુ ખબર છે. પરંતુ ધોરણ 10ની અંદર જે નાના બાળકો છે જે આજે પહેલી વાર બોર્ડ જે છે ફેસ કરવા જઈ રહ્યા છે, કે જેને ખબર જ નથી કે બોર્ડ એક્ઝામ શું છે, અને લોકો જે છે એ ખબર નહીં અલગ જ પ્રકારનો ડર ઊભો કરીને રાખે છે બરાબર. તો આ બધા જ માટે એનો ડર ભગાવવા માટે પ્લસ પેરેન્ટ્સ પણ આજે એટલા ટેન્શનમાં હોય બરાબર કે ભાઈ મારે શું કરવું, મારું બાળક તો જે છે એ પહેલી વાર બોર્ડ આપે છે, રિઝલ્ટ કેમ આવશે અમને ખબર નથી પડતી બરાબર, વાંચતો નથી બરાબર, છેલ્લી ઘડીએ લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, બાળકો જે છે બરાબર એને ટેન્શન આવી જાય છે. તો આ બધા જ તમારા પ્રશ્નોને હલ કરવા માટે આપણે ફર્સ્ટ ટાઈમ એવર બરાબર 11-12 સાયન્સથી થોડું હટીને 9-10 માટે એક સ્પેશિયલ અને અલગ જ કે જે 13 વર્ષથી ભણાવી રહ્યા છીએ, ઉત્કૃષ્ટ પરિણામ આપી રહ્યા છીએ, અને ખાસ તો હસતા મોઢે બાળક આવે અને હસતા મોઢે બાળક જે છે એ પરીક્ષાની અંદર જે એક્ઝામ દેવા જાય બરાબર. આ બધી જ વસ્તુઓ જે છે એ તમારા સુધી સમક્ષ પહોંચે એ માટે આપણે હવેથી નેક્સ્ટ યર 9મું અને 10મું ઓનલાઈન લઈને આવ્યા છીએ, અને એ તમે જે ડેલ્ટા ઈ હબના જે અત્યાર સુધી ચહેરાઓ જોતા એ ચહેરાઓ નથી. એના માટે આપણે અમદાવાદમાં લગભગ 13 વર્ષથી ચાલતી એવી સંસ્થા સક્સેસ ઇન્સ્ટિટ્યૂટ, યસ, 2 બ્રાન્ચો સાથે અત્યાર સુધી રન થઈ રહી છે, અને લગભગ હજારો વિદ્યાર્થીઓને બરાબર ઉત્કૃષ્ટ પરિણામ આપ્યા બાદ ડેલ્ટા ઈ હબ સાથે જોડાઈ રહી છે. તો આજે સૌથી પહેલા તો આ લાઈવ સેશન શરૂ કરતા પહેલા હું અર્જુન વ્યાસ ડેલ્ટા ઈ હબના ફાઉન્ડર તરીકે હું ધોરણ 9 અને 10માં પણ ડેલ્ટા ઈ હબ આવી રહ્યું છે, કે જેમાં હું સક્સેસ ઇન્સ્ટિટ્યૂટના સૌથી પહેલા સક્સેસ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર કે જે અનિલ સર છે, અને તેની જ અંદર મેથ સાયન્સ ભણાવતા અંકિત સર છે, એમને હું વાર્મ વેલકમ કરીશ કે જે અહીંયા આવે બરાબર, અને તમારી સમક્ષ સૌથી પહેલા તો રજૂ થાય. પ્લીઝ અંકિત સર અને અનિલ સર બંને. યસ. હેલો સ્ટુડન્ટ્સ. હેલો, કેમ છો બધા? મજામાં? બસ આજ અર્જુન સરની જે સરપ્રાઈઝ હતી આપને આપવાની છે કે હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર ધોરણ 9 અને 10 ની અંદર અમે આવી રહ્યા છીએ આપની સમક્ષ ડેલ્ટા ઈ હબની સાથે જોડાઈને. તો ડેફિનેટલી આજે એ આપના માટે સરપ્રાઈઝ હતું, અને હવે આગળ વાત આપણે જે કરવાના છીએ મેઇન કોન્સેપ્ટ કે ધોરણ 10 અને 12 ની અંદર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે આ છેલ્લા 30 દિવસ માટેની સલાહ અમારી
સમજણ તમારી એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યસ, ઓવર ટુ યુ અર્જુન સર. યસ, તો તમે જેને અભી હાલ સાંભળ્યા બરાબર, એ છે આપણા અનિલ સર. અને અત્યારે જે તમારી સમક્ષ અહીંયા દેખાઈ રહ્યા છે એ અંકિત સર, કે જે તમને 9 અને 10માં મેથ્સ અને સાયન્સ સબ્જેક્ટ માટે જે છે એ તમને પૂરેપૂરું ગાઈડન્સ આપશે. બરાબર, તો આ જ હતી આજની સરપ્રાઈઝ, આ જ હતો આજનો મુદ્દો કે જેથી કરીને આજે આપણે લાઈવ આવ્યા. બરાબર, અને તમારી સમક્ષ 2 નવા ચહેરાઓ રજૂ કર્યા કે જેને તમે આગામી એક આખા વર્ષ દરમિયાન અને હવે તો લગભગ લાઈફ ટાઈમ, બરાબર, 9મું અને 10મા ધોરણ માટે તમે જેને નિહાળશો, તમે જેના લેક્ચર્સો જોશો. મેં તો ઓફલાઈન સરનો અનુભવ કરેલો છે. પર્ટિક્યુલર જે મજા તમને મારા લેક્ચર્સની અંદર ઓનલાઈન ભણવાથી આવે છે, લગભગ એવી બધી જ મજાઓ, અને લગભગ મારા કરતા બી નાના ભૂલકાઓને કેમ ટ્રેન કરવું ને, એમાં તો બંને સરો માસ્ટર છે. બરાબર, તો આવી બધી જ મજાઓ સર તમને કરાવશે. પણ આપણે ન ભૂલવું જોઈએ કે અત્યારે જે છે એ એવો સમય ચાલી રહ્યો છે કે જેમાં ઘરનું માહોલ એકદમ ટેન્શન વાળો છે, જેમાં ઘરમાં અત્યારે જે છે એ લોકો જે છે 10મા ધોરણમાં, ખાસ 12મામાં તો કેવું છે કે 10માનું એક બોર્ડ ફેસ કરીને આવ્યા છે, તો એ લોકોને હજી એટલું ટેન્શન ના હોય. એ લોકોને ખબર છે કે હાઉ ટુ બિહેવ. પણ ખાસ 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ કે જે અત્યારે ખૂબ ટેન્શનમાં ફરે છે, તો એ તમારું ટેન્શન હળવું કરવા, ખાસ કરીને પેરેન્ટ્સને પણ એવું કહેવા માટે અહીંયા મારો તો એ સબ્જેક્ટ નથી, કારણ કે 9મું અને 10મું જે છે એ હું ભણાવતો પણ નથી. બરાબર, અને મને ખબર પણ નથી. પણ ખાસ કરીને એ 10મા ધોરણના વિદ્યાર્થીઓને સંબોધવા માટે જે છે, બરાબર, એ અત્યારે આપણી પાસે 2, આમ મારા મતે કહેવા જાવ તો એક્સપર્ટ ફેકલ્ટીઓ તમારી સામે છે, જેને ભણાવવાનો તો અનુભવ 150% છે. એમને 100માંથી 100 માર્ક કેમ લાવવા ને, આ ક્વેશ્ચન પૂછવા જ નથી લાવ્યો. હું એમને અહીંયા અત્યારે લઈને આવ્યો છું કે છેલ્લા 30 દિવસમાં બાળકો અને એના પેરેન્ટ્સ કેવી રીતે પ્રિપરેશન કરે, કેવી રીતે બિહેવ કરે. ખાલી તો આવી બધી વસ્તુઓની ચર્ચા કરવા માટે તમારી સમક્ષ રજૂ થયો છું. તો અત્યારે હું અંકિત સરને વિનંતી કરું કે જે શરૂઆતમાં જે સરે તમને, અનિલ સરે હમણાં જ કીધું કે છેલ્લા 30 દિવસમાં સલાહ અમારી, સમજણ તમારી, એ પ્રોપર ટેગલાઇન સાથેનો જે આજનો સેમિનાર છે એ સ્ટાર્ટ ઓન કરે. તો અંકિત સર. ઓકે સર. નેક્સ્ટ આવી ગઈ છે એક્ઝામની તારીખ, નજીક આવી ગઈ છે, અને કહેવાય ને બધા જ શું કરીશું, સમય બહુ ઓછો છે, ઘણું બધું કામ કરવું છે. દિવસે ને દિવસે વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં જાય છે, વિદ્યાર્થીઓને કારણે વાલીઓ પણ સ્ટ્રેસ લઈ રહ્યા છે. તો આવા ઘણા બધા પ્રશ્નો જે છે છેલ્લા 30 દિવસમાં કઈ રીતના આપણે તૈયારી કરીશું, એના વિશે આજે આપણે જે છે થોડી ડિસ્કસ કરવાની છે. હા, સ્ટ્રેસ જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે પહેલી વાર આવે ત્યારે સ્ટ્રેસ જેવું આપણને લાગે, કારણ કે આપણે એમાં નવા છીએ. વીકલી એક્ઝામ આપણે સ્કૂલોમાં આપતા હોઈએ, મંથલી એક્ઝામ આપણે સ્કૂલોમાં આપતા હોઈએ, ત્યારે આપણને સ્ટ્રેસ નહીં આવે. કેમ? તો કે એની આપણને પ્રેક્ટિસ છે. પરંતુ બોર્ડની એક્ઝામ જે છે એ આપણે પહેલી વાર આપવાના છીએ, એટલા માટે આપણને સ્ટ્રેસ રહે છે. હા, 12મા વાળા વિદ્યાર્થીઓને કોઈ સ્ટ્રેસ નહીં, કારણ કે ધોરણ 10માં એક્ઝામ આપી ચૂક્યા છે. તો કઈ કઈ વાતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ, સ્ટ્રેસ જે છે કઈ રીતના મેનેજ કરવો જોઈએ. તણાવ તો આવવાનો છે, પણ એને કઈ રીતના મેનેજ કરવો, આજે એના પર થોડી આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો આપણા દૈનિક શેડ્યુલ વિશે વાત કરીએ કે વિદ્યાર્થી જે છે એ પૂરી ઊંઘ લેવો જોઈએ, કે 6 થી 7 કલાકની જો એની ઊંઘ થશે ત્યારે જે છે એકદમ સ્વસ્થ રીતે છે એ પોતાનું કામ આગળ કરી શકશે. વધારે પડતા ઉજાગરા કરીને પણ જે છે એ સારું રિઝલ્ટ નહીં મળે, કારણ કે એની અસર જે છે એની હેલ્થ ઉપર થશે. એટલે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. તમારી જે એજ છે એમાં હાલ 6 થી 7 કલાકની ઊંઘ જે છે એ વિદ્યાર્થીઓ માટે જરૂરી હોય છે, ના એનાથી વધારે. બરાબર, હા, ક્યારેક કોઈ સંજોગો અનુસાર વધારે થાક લાગ્યો હોય તો એક વસ્તુ અલગ છે, પરંતુ જનરલી રૂટીન મુજબ આપણે જોવા જઈએ તો 6 થી 7 કલાકની ઊંઘ જે છે એ તમારા માટે ઇનફ છે. એના પછી આપણે જોઈશું હાઇજેનિક ફૂડ. અત્યારે તો બહારનું ખાવાનો બહુ ટ્રેન્ડ ચાલે છે, અને આપણામાંથી લગભગ કોઈ બાકાત નહીં હોય. તમે પણ આવી ગયા ને હું પણ આવી ગયો. પરંતુ હાલ છેલ્લા સમયની અંદર જ્યારે એક્ઝામ નજીક હોય ત્યારે આપણો એક દિવસ પણ જો બગડે છે તો એમાં આપણને ઘણું બધું નુકસાન થઈ શકે છે. એટલા માટે ખાસ કરીને ઘરનું જ ફૂડ ખાવું, હાઇજેનિક ફૂડ ખાવું. બહાર અત્યારે લગ્ન પ્રસંગે ઘણું બધું ચાલતું હોય છે,
તો એમાં પણ જે છે આપણા શરીરને જે અનુકૂળ આવે એ માફક જ આહાર લેવો. બીજું કે આહારમાં પણ ધ્યાન રાખવું કે વધારે પડતો ભારે ખોરાક ના લેવો, જેથી કરીને જે છે આપણને ઊંઘ ચડે. બપોરના સમયે, રાત્રિના સમયે આપણે જે આપણા શેડ્યુલ મુજબ આપણે ચાલતા હોઈએ એ બદલાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવું. એટલે ખાવા ઉપર થોડું આપણે ફોકસ કરીશું. ડિસિપ્લિન કે આપણે આ મુખ્ય વસ્તુ છે કે આપણે જ્યારે ભણવા બેસીએ છીએ ને, દરેક વિદ્યાર્થી કંઈક ને કંઈક નક્કી કરે છે કે આજે તો મારે આટલું કરી જ દેવું છે, ફાઇનલ ફિક્સ છે કે આટલું કરીને જ પછી ઊભા થઈએ. હવે એટલામાં કોઈ ભાઈબંધ બોલાવવા આવશે કાં તો ભાઈબંધનો ફોન આવશે એટલે ઊભા થઈ જઈએ છીએ. તો એ વસ્તુ ના થવી જોઈએ. ડિસિપ્લિન જરૂરી છે. તમે જે વસ્તુ નક્કી કરી છે એ વસ્તુ પૂરી થાય એના પછી જ જે છે એ તમે બીજું કોઈ કામ હાથમાં લો. અથવા તો કોઈ વસ્તુ શરૂઆત કરી છે, 1-2 દિવસ કરીએ છીએ પછી આપણે મૂકી દઈએ છીએ, તો એનો પણ કોઈ અર્થ નથી. કન્ટિન્યુઅસ જે છે એ તમારે પ્રેક્ટિસ કરવી પડશે, રેગ્યુલર પ્રેક્ટિસ. પેપર લખો, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયની અંદર જે છે સતત લખવાની પ્રેક્ટિસ જરૂરી છે. તમે જેટલું વધારે લખશો એટલો વધારે તમને ફાયદો થશે. સતત ને સતત પેપર તમે લખતા રહો. પેપર લખવાથી થશે શું કે તમને ખ્યાલ આવશે કે મારે કયા સેક્શનની અંદર કેટલો સમય જઈ રહ્યો છે. કોઈ સેક્શન જે છે અંદર વધારે પડતો સમય જઈ રહ્યો છે તેની હું વધારે પ્રેક્ટિસ કરું. એટલે સતત તમારે જે છે રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહેવું પડશે. ઓકે સર? તો સરે એક બેઝિક વસ્તુઓનો ખ્યાલ આપ્યો, એક બેઝિક વસ્તુઓનો તમને ખ્યાલ આપી દીધો કે ભાઈ સૂવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, હાઇજીનિક ફૂડ એની સામે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધું જ લીધા પછી જે તમને આ બંને વસ્તુ હેલ્પફુલ થવાની છે એ છે તમારી પ્રેક્ટિસમાં. ને કન્સિસ્ટન્સી જે પ્રેક્ટિસમાં આવવી જોઈએ. કન્સિસ્ટન્સી એટલા માટે કારણ કે આપણે નાના હતા ત્યારથી પેલું કાચબાન સસલાની વાર્તાઓ સાંભળીને જ મોટા થયા જ ને. એ આપણને ખબર જ છે ને કે કન્સિસ્ટન્સી કયા લેવલની હોવી જોઈએ ને શું હોવી જોઈએ. બરાબર? તો એક વસ્તુ સમજી લો કે કન્સિસ્ટન્સી છે ને એ એક એવી વસ્તુ છે કે જે તમને સ્કોર બોર્ડમાં જેને કહેવાય ને કે રન એક આવે ને તો ચાલે. બરાબર? મને હજી બી યાદ છે કે અમારા ટીચર અમને એવું કહેતા કે ભાઈ આઉટ ના થતો, વસ્તુ એટલી છે આઉટ ના થતો, પીચ ઉપર રહે. ભલે તે દિવસનો 2 દાખલા જ કેમ ના ગણ્યા પણ ગણ, એકે આખો દિવસ સ્કીપ ના કર. અથવા તો હવે તો એવો ટાઈમ આવી ગયો કે 4-4 કલાકના સ્લોટમાં જો તમે કામ કરો ને તો તમારા 4-4 કલાકમાંથી 1-4 કલાક બી ખાલી ના જવા જોઈએ. તો આ વસ્તુ છે કન્સિસ્ટન્સી માટે. તો થેન્ક યુ સર આટલી ગાઈડન્સ આપવા માટે. લેટ મારે એક થોડી વસ્તુ મારે તમારી જોડે ડિસ્કસ કરવી છે અને દેટ ઇઝ ઓલ અબાઉટ ધ ટાઈમ ટેબલ. જોઈએ આપણે કે મેં અહીં એક મુદ્દો એવો લખ્યો છે કે મેક યોર ઓન ટાઈમ ટેબલ બટ મેક ઇટ ફ્લેક્સિબલ. ઇટ મસ્ટ બી અ ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ સર કેમ આવું કહો છો તમે? તમે અમને કહો છો કેમ આવું કે પેલા તો ટાઈમ ટેબલ બનાવવાનું કહો છો. હવે સર અમને ખબર છે 1 વર્ષથી મહેનત કરી, ચાલુ આખા વર્ષે ટાઈમ ટેબલ બનાવ્યું, અરે અમે નહીં ટીચરોએ ટાઈમ ટેબલ બનાવીને આપ્યું, આજ દી સુધી ફોલો નહીં થયું સાહેબ. જો ફોલો થયું હોત તો આ ટેન્શન જ ના આવ્યું હોત ને. બરાબર? હે સર? આપણે ટાઈમ ટેબલ બનાવ્યું, સ્ટુડન્ટે બનાવ્યું હશે, પણ જો સાહેબ એનાથી એ વસ્તુ ફોલો થઈ હોત તો આજે આ સીન જ ન હોત, ટેન્શન જ ના હોત. એટલા માટે જ મેં એક વર્ડ યુઝ કર્યો છે કે મેક યોર ટાઈમ ટેબલ બટ ઇટ મસ્ટ બી અ ફ્લેક્સિબલ. એટલા માટે ફ્લેક્સિબલ ભાઈ કારણ કે ટાઈમ ટેબલ છે ને એ અમે ફિઝિક્સમાં એવું કહેવાય કે એક આદર્શ વસ્તુ છે અને આદર્શ વસ્તુ ક્યારેય ફોલો ના થાય. બરાબર? એ અમને જાણીએ છીએ, એઝ અ ટીચર અમને પણ ખબર જ છે. તો વસ્તુ શું કરો તો કે મેં અહીંયા લખ્યું છે કે સેટ અ સ્મોલ ટાર્ગેટ. વાય સેટ અ સ્મોલ ટાર્ગેટ? કારણ કે તમે જે નાના ટાર્ગેટ સેટ કરશો ને એ તમારા માટે એચિવેબલ હશે. અને એચિવેબલ ટાર્ગેટ હશે ને તો એક ટાર્ગેટ તમે એચિવ કર્યો ને તો તમારાની અંદર બૂસ્ટ આવશે, તમને મજા આવશે કે યસ આટલું કરી લીધું, આજે મેં આટલું સેટ કરી દીધું, આજે આટલું કમ્પ્લીટ થઈ ગયું, યસ. તો તમે શું કરશો નેક્સ્ટ ટાઈમ તમે જ તમારી લિમિટને બૂસ્ટઅપ કરશો. તમે જ આજે માનો કે 5 દાખલા 10 દાખલાનો ટાર્ગેટ રાખ્યો, એચિવ થઈ ગયો, તો હવે તમને થશે એલા 10 દાખલા તો મારાથી થાય જ છે ને, 12 દાખલા માટે કોશિશ કરું, 14 દાખલા માટે કોશિશ કરું. બટ એના બદલે તમે પહેલા જ દિવસે એવું રાખ્યું કે આજે હું 50 દાખલા ગણ નાખું. સાયન્સ વાળા તો કે આજે હું 150 MCQ કરી નાખું. કેવી રીતે થવાના? બરાબર? થવાના જ નથી, પોસિબલ જ નથી ભાઈ, એ વસ્તુ પોસિબલ નથી. અને બીજી વસ્તુ તમે ટાઈમ ટેબલ બનાવો છો, ફોલો નથી થતું, કોઈ ટેન્શન નહીં, મેક ઇટ ફ્લેક્સિબલ. તમે ફરીવાર બનાવો, દરરોજનું ટાઈમ ટેબલ દરરોજ બનાવો, અઠવાડિયાનું પણ ના બનાવો.
સિમ્પલ લોજિક છે. દરરોજનું ટાઈમ ટેબલ. રાતે આરામથી સૂઈ જાઓ, સવારે ઉઠો, તમારી જે દિનચર્યા પતાવતો એ ટાઈમની અંદર વિચારો કે ઓકે આજના દિવસમાં મારે આટલું આટલું વાંચવાનું છે. કેવી રીતે? ટેસ્ટ આવી રહી છે એના એકોર્ડિંગ વાંચવાનું છે, પાછળનું વાંચવાનું બાકી છે એના એકોર્ડિંગ વાંચવાનું છે. તો આ બધી વસ્તુઓ જે છે ને એ ટાઈમ ટેબલની પાછળ સમય ના બગાડો, પણ ટાઈમ ટેબલ તમારું ઓલવેઝ ફ્લેક્સિબલ રાખો, નાના નાના ટાર્ગેટ સેટ કરો અને એ ટાર્ગેટને એચિવેબલ બનાવો. વન્સ યુ એચીવ યોર ટાર્ગેટ, તમે ઇટ સેલ્ફ મોટિવેટેડ થવાના છો. તમારે કોઈના મોટિવેશનની જરૂર પડવાની નથી. ચલો, આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે બહુ ઈઝી વે ની અંદર. અંકિત સર સાચી વાત છે ને? બરાબર છે સર, એકદમ કારણ કે આઈ વોઝ જસ્ટ વોન્ટ ધેટ થિંગ ઓનલી કે ભાઈ નાના નાના ટાર્ગેટ રાખો, નાના નાના ટાર્ગેટ એચીવ કરો અને એ નાના નાના ટાર્ગેટ એચીવ કરશો તમે ખુદ મોટિવેટેડ રહેશો. બરાબર સર? એક્ઝામ બાબતે કારણ કે છોકરાઓએ આ બધી વસ્તુઓ કરી દીધી, ટાઈમ ટેબલમાં વાંચી લીધું, પણ હજી પ્રોબ્લેમ એવો આવી રહ્યો છે કે એક્ઝામ જે છે ને એ ફિયર છે. કેવો ફિયર? તો કે તમે જ્યારે એક્ઝામ આપણે આખું ટાઈમ ટેબલ બનાવ્યું, જેવું ટાઈમ ટેબલ આપશો ને છોકરાઓના મોઢા ઉતરી ગયા કે સાહેબ પાછી એક્ઝામ આવી, પાછી એક્ઝામ પૂરું નહીં થાય, પૂરું નહીં થાય. બરાબર? તો એ એક્ઝામ માટે હું અંકિત સર ને કહું છું કે થોડા ઘણા અમે જે બાયફર્ગેશન કર્યા છે, અમે ડિસ્કશન કરી છે, બરાબર, એ મુદ્દાઓ ઉપર ફરી પાછા અંકિત સર જે છે એ તમને થોડી ઘણી માહિતી આપે. યસ સર. યસ સર. સરે જેમ કીધું ને કે ભાઈ નાના ટાર્ગેટ બનાવો, ડાયરેક્ટ આઈને આપણે મોટું ધારી લઈશું, મોટું કરી લઈશું. કોઈ પણ ક્રિકેટર જ્યારે શરૂઆતમાં રમવા એટલે પહેલા બોલે સિક્સર મારવા જાય તો આઉટ થવાના ચાન્સ વધારે હોય છે. એટલે પહેલા નાના ટાર્ગેટ આપણે બનાવીએ અને પછી એને અચીવ કરીએ, ઓટોમેટિક આપણો જે છે કોન્ફિડન્સ જે છે એ વધી જશે. એના પછી વાત કરીએ આફ્ટર એક્ઝામ સોલ્વ રોંગ ક્વેશ્ચન. વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપીને આવે છે સ્કૂલની કે કોઈ ક્લાસની કે ગમે તે, ત્યારે સૌથી પહેલા જે વસ્તુ ખોટી પડી છે, કોઈ વસ્તુ નથી ફાવી, તો એના ઉપર સર્કલ કરીને રાખો અને પછી એને ઘરે જઈને સોલ્વ કરો. અને ન આવડે તો તમારા શિક્ષકની મદદ લો. આ વસ્તુ કરવાથી થશે શું કે તમે જે પેપર લખ્યું છે એનું 100% છે એ પરિણામ તમને મળશે. એના પછી આપણે જોઈએ કે એનાલિસિસ યોર પેપર. તમને જે પેપર આવે પહેલું તો એના એનાલિસિસ કરો. ડાયરેક્ટ પેપર આવ્યું છે લખવાનું ચાલુ કરી દઈએ, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, એવી રીતના ક્યારે પરિણામ નહીં મળે. સૌથી પહેલા તો પેપર આવે છે પહેલા શાંતિથી એને જોઈ લો, પ્રશ્નને એને વાંચી લો. પ્રશ્ન શું કહેવા માંગે છે, કેટલા માર્કમાં પૂછ્યો છે. 2 માર્કનો પ્રશ્ન હોય તો એ મુજબ સવાલનો જવાબ લખો, 3 માર્કનો પ્રશ્ન હોય તો એ મુજબ સવાલનો જવાબ લખો. એટલે પેપરનું એનાલિસિસ થવું બહુ જરૂરી છે. જે પ્રશ્નના જવાબ તમને આવડ્યા નથી એક્ઝામમાં એ ફરીથી આવીને સોલ્વ કરવા જ પડે. કોઈ ક્રિકેટરને કોઈ પ્રકારના બાઉન્સ બોલ ઓછા ફાવતા હોય તો સતત એની વધારે પ્રેક્ટિસ કરશે, જેથી કરીને જ્યારે મેદાન ઉપર જ્યારે એવો દડો આવશે ત્યારે એની સામે સારો શોટ મારી શકે. બીજી વસ્તુ કે આ પેપર, હવે ઘણા કહેશે કે સર તમે પેપર સોલ્વ કરવાનું તો વાત સાચી છે, અમે કરીશું પણ ખરા, પણ કેવા પેપર સોલ્વ કરવા છે? બોર્ડનું પેપર તમે આપીને આવો છો પછી એ સોલ્વ નથી કરવાનું. બોર્ડનું પેપર તમે ગણિતનું આપીને આવ્યા છો ને પછી એ સોલ્વ કરવા બેસો છો અને માન લો કે ભાઈ 2 કે 3 વધારે MCQ ખોટા પડી ગયા, તો તમે ખુદ સ્ટ્રેસ અનુભવશો ને એની અસર બીજી એક્ઝામ ઉપર થશે. એટલે ખાસ ધ્યાન આપજો કે તમે જે વીકલી એક્ઝામ આપો છો, મંથલી એક્ઝામ આપો છો, એની અંદર તમને કોઈ ડાઉટ ઉભો થાય છે, એની અંદર કોઈ વસ્તુ આવડતી નથી અથવા તો જવાબ વહી જે તમારા હાથમાં આવી છે ચેક થઈને, એમાં તમે જે ભૂલો કરી છે એને તમારે સુધારવાની છે. નહીં કે તમે બોર્ડનું પેપર આપીને આવો છો અને પછી એ પેપર લઈને ફરી બેસો છો, અરે મારે તો આટલા ખોટા પડી ગયા, હવે શું થશે? હવે જે થવાનું છે થઈ ગયું, બીજા પેપરની તૈયારી ચાલુ કરી દો. બરાબર? એટલે એ વસ્તુનું દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું કે પેપર જ્યારે તમારે આવે છે એની પહેલા તમારે એનું એનાલિસિસ કરી લેવું. નેવર મિસ ધ એક્ઝામ ઓર ટેસ્ટ. ઘણા વિદ્યાર્થીઓ હોય છે જે એક્ઝામ અને ટેસ્ટ મિસ કરતા હોય છે. એક્ઝામ કે ટેસ્ટ ભલે 25 માર્કની હોય, 20 માર્કની હોય, 50 માર્કની હોય કે 80 માર્કની હોય કે 12મા વાળા માટે 100 માર્કની હોય, એક પણ એક્ઝામ જે છે તમારે મિસ કરવાની નથી. જેટલી વધારે પેપરની પ્રેક્ટિસ કરશો એટલો જ વધારે ફાયદો જે છે તમને એક્ઝામમાં થશે. તમે જ્યારે વાંચવા બેઠા હો છો એના કરતા જ્યારે તમે લખવા બેસો ત્યારે બધી ઇન્દ્રિયો એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થશે. વાંચવામાં શું થશે કે આજુબાજુમાં કંઈક ચહેલ પહેલ થશે એટલે તમારું ધ્યાન ત્યાં જતું રહેશે. કોઈ આજુબાજુમાં તમે વાંચતા હશો ને કોઈ અવાજ આવશે એટલે તમે ઉભા થઈને સીધા ત્યાં જતા રહેશો. પણ જ્યારે તમે લખવા બેઠા હશો તમને ખબર છે કે મારે આટલું લખીને આટલું મારે પહેલા પૂરું કરવાનું છે. એટલે સરે જેમ હમણાં કીધું ને ભાઈ નાના નાના ગોલ બનાવો.
એક સાથે 50 દાખલાનો ગોલ નથી બનાવી દેવાનો મારે. 10 દાખલાનો ગોલ બનાવું. 10 માંથી નથી થતા 5 દાખલાનો ગોલ બનાવું. 5 તો થશે ને. વિજ્ઞાન છે, મોટા પ્રશ્ન તૈયાર નથી થતા, કોઈ વાંધો નહીં. મધ્યમ જે છે 3 માર્ક વાળા પ્રશ્ન તૈયાર કરો, એ પણ નથી થતા 2 માર્ક વાળા પ્રશ્ન તૈયાર. કંઈક ન કરવું એના કરતા સારું છે કંઈક કરવું. ભલે નાનું તો નાનું, પણ સતત જે છે એ તમારે પ્રેક્ટિસ કરતા રહેવું પડશે. નેવર મિસ ધ એક્ઝામ. એક પણ એક્ઝામ જે છે તમારે મિસ કરવાની છે નહીં. ભલે નાનામાં નાની 25 માર્કની હોય, 20 માર્કની હોય, 50 માર્કની હોય, એમાં નથી આવડ્યું એ બધું જે છે તમારે ફરી સોલ્વ કરવાનું છે. એના પછી કે કોઈ જે તે સબ્જેક્ટમાં તમને ખબર નથી પડતી. હું આજે ગણિતના દાખલા લઈને બેઠો છું, મને આવડ્યા નથી. હું 1 વાર પ્રયત્ન કરું છું, 2 વાર પ્રયત્ન કરું છું, પછી એ દાખલા પાછળ મારે કલાક બગાડવાની જરૂર નથી. તો એનો કઈ રીતના નિર્ણય લાવીશું? એ દાખલા ઉપર તમે સર્કલ કરી દો. તમારા જે તે વિષયના જે તે ડાઉટ હોય ડાયરેક્ટ એ ટીચરને પછી બીજે દિવસે તમે સોલ્વ કરાવો. જેથી કરીને થશે શું કે તમારો સમય પણ બચી જશે અને એ સમયનો તમે બીજો પ્રશ્ન તૈયાર કરવાની અંદર ઉપયોગ કરી શકશો. કારણ કે હાલ આપણી પાસે એટલો બધો સમય નથી, 30 દિવસનો સમય છે અને એની અંદર જે છે આપણે બધું પૂરું કરવાનું હોય છે. એટલા માટે ડાઉટ થાય તો 1 થી 2 વાર પ્રયત્ન કરો અને પછી જો નથી આવડતો તો એ સર્કલ કરીને તમારે જે તે ટીચર છે એની સાથે તમે સોલ્વ કરાવો, જે તે વિષય શિક્ષકના. બીજી વસ્તુ કે સતત પ્રેક્ટિસ. જો પ્રેક્ટિસ લખવાની છૂટી જશે તો પેપર જે સમયમાં પૂરું થવું જોઈએ એ થશે નહીં. એટલે એક વાત એની પણ ધ્યાન રાખવાની છે કે તમારે એક સમય મર્યાદાની અંદર જે છે તમારે પ્રેક્ટિસ પૂરી કરવી જોઈએ. લગભગ ઓછામાં ઓછું દરેક વિદ્યાર્થીએ 3 પેપરની તો પ્રેક્ટિસ થયેલી હોવી જ જોઈએ. ગણિત છે તો ગણિતના 3 પેપર, વિજ્ઞાન છે તો વિજ્ઞાન વિષયના 3 પેપર, દરેક વિષયના 3 પેપરની પ્રેક્ટિસ થયેલી હોવી જ જોઈએ. અને જે વસ્તુ તમને નથી આવડી, બરાબર છે, મેં તમને કીધું કે ભાઈ સર્કલ કરીને જાઓ, બીજા વિષય ટીચરને મળો, આટલી ક્વેરી છે અને એમની પાસે સોલ્વ કરો. ઓકે ઓકે સર. ઓકે, તો એક્ઝામ રિલેટેડ જે છે બરાબર એ કેવું બિહેવ કરવું જોઈએ, ડ્યુરિંગ એક્ઝામ કેવું બિહેવિયર કરવું જોઈએ, પેપર આપીને શું કરવું જોઈએ. જ્યાં સુધી પ્રેક્ટિસ પેપર લખો છો ત્યાર પછી એને સોલ્વ કરવા જોઈએ અને એ સોલ્વ તમારાથી નથી થતા, ઇન ધેટ કેસ નથી થતા તો જાતે મથવું નહીં, સીધું પોતાનું મગજ ચલાવવું નહીં. કારણ કે જો મગજ ચાલ્યું હોત તો એનો ઈ ક્વેરીમાં તો આવવાનું જ નહોતું ને ભાઈ. તને જો એ વસ્તુની ક્વેરી છે, તને એ વસ્તુ નથી આવડી રહી, તો એનો સીધો મતલબ છે કે ભાઈ તે એ વિષય વસ્તુ ઉપર કામ નથી કર્યું. તો હવે પોતાના જેટલો ટાઈમ બચ્યો છે એ ટાઈમ ક્યાંય પણ આડો અવળો કર્યા વગર સીધું કન્સર્ન યોર ટીચર, આ સીધી સિમ્પલ લેંગ્વેજમાં સર કહેવા માંગતા હતા. બરાબર સર? કમ્પ્લીટ છે. બરાબર. કારણ કે અત્યારે સર સમય બહુ જ લિમિટેડ સમયમાં આપણે ઘણું બધું કામ કરવાનું છે. યસ અને આપણા વિદ્યાર્થીઓ જે છે એમને એટલું બધું આપણે પીરસવાનું છે, એટલા માટે સર. યસ સર. તો લેટર ઓન આપણે વાત કરીએ સ્ટડી બાય યોર ઓન નોટ્સ, હે ને. એટલે અમારા સાયન્સ વાળા એમ કે સાહેબ હવે અત્યારે પાકી નોટ બનાવવાની, અરે 1 થી 10 ધોરણ સુધી તો સાહેબો પાછળ પડી ગયા, એ પાકી નોટ બનાવો, હજી તમે એમ કહો કે સ્ટડી વિથ યોર ઓન નોટ્સ, હે ને. તો એ જ સ્ટડીની અંદર મતલબ એ જ નોટ્સની અંદર વાંચો, એવું નથી. આપણે જ્યારે ક્લાસરૂમમાં ભણતા હોઈએ ને બરાબર, ત્યારે અમુક વસ્તુના ડેરિવેશન્સ કરાવ્યા હોય, અમુક વસ્તુ કીધી હોય કે ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો 10th 11th ની અંદર જે છે એ આપણે કીધું હોય કે 12th માં આ વસ્તુ તમને રિફ્લેક્ટ થવાની છે. તો તમારી નોટ્સ જે છે ને એ તમારી ઓન હેન્ડેડ નોટ્સ જો હોય ને તો એ બેસ્ટ વસ્તુ છે તમારા માટે લર્ન કરવા માટે. હવે એનો મતલબ એવો નથી કે છેલ્લા 30 દિવસમાં નોટો બનાવવા બેસજો, જોજો ધ્યાન રાખજો, હે ને. હવે છેલ્લા દિવસોમાં નોટ બનાવવા ના બેસતા, તમે જેમાંથી વાંચો છો એનો મતલબ એવો થાય છે કે જો તમે સ્ટડી મટીરિયલ જે કંઈ બી આખું વર્ષ દરમિયાન યુઝ કર્યું છે, તમને કોચિંગ સેન્ટરમાંથી આપ્યું છે તો એ, તમે નવનીતો વાંચી છે તો એ, તમે કોઈ બી બીજી રેફરન્સ બુકો વાંચી છે તો એ, પણ હવે સ્ટડી મટીરિયલ બદલવાનો ટાઈમ રહ્યો નથી. ધેટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ગાઈઝ. બરાબર. એક વસ્તુ સમજી લો કે સ્ટડી મટીરિયલ હવે નહીં બદલતા, કારણ કે જો સ્ટડી મટીરિયલ હવે બદલ્યું ને તો એનો સીધો જે અસર છે ને એ તમે તો સૌથી પહેલા તો શબ્દોમાં જ થવાનો છે કે સર આના બદલે આ શબ્દ આવ્યો, અમુક વસ્તુ જે છે વાંચવામાં આગી પાછળ થઈ ગયું. બરાબર. તો એક એ વસ્તુ છે. અને અંકિત સર હવે એક હમણાં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે,
બરાબર ઓનલાઈન લેક્ચર સરે ગમે એવું સારું ભણાયું હોય યસ સર બરાબર ઘરે જઈને યુટ્યુબ ખોલવાનું અને એ જવા દો યુટ્યુબ તો બરાબર આપણે પેલું નહીં હતું કે તમારી પાસે નેટફ્લિક્સ નું સબસ્ક્રિપ્શન છે, એમેઝોન પ્રાઇમ છે, હોટસ્ટાર છે અને ઝી5 છે, બધું જ છે એમ. એટલે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના સબસ્ક્રિપ્શન લઈને રાખવાના બરાબર છે અને પછી એમાંથી વિડીયો લેક્ચર જોવાના. તો જો પેલી વસ્તુ કે અમે એનાથી ખિલાફ નથી, કરો તમને જે સરનું સારું લાગે ને એ સરનું કરો બરાબર. બટ તમે જ્યારે ઓનલાઈન ની અંદર વિડીયો જુઓ છો ને બરાબર, આ તો પેરેન્ટ્સ ને મારે ખાસ કહેવાનું, પેરેન્ટ્સ ની દર વખતે ફરિયાદ હોય ને આ કે ભાઈ આખો દી મોબાઈલ લઈને બેઠો રહે છે, મોબાઈલ લઈને બેઠો. તો તમે જો મોબાઈલમાં સાચું જ ભણવાનું વર્ક કરો છો ને તો એનું એક સોલ્યુશન મેં કાઢ્યું અંકિત સર કે એ ભણતી વખતે કોપી અને પેન જે છે ને એ સાથે લઈને બેસશે, નોટ અને પેન સાથે લઈને બેસશે. એટલે શું થાય, બે વસ્તુ છે. છોકરો આપણને ફરિયાદ કરે સર એક ટોપિક નહોતો આવડતો, તમને કઈ હેરાન કરવા, મેં રાતે 12 વાગે મને ડાઉટ થયો, મેં ઓનલાઈન જોઈન કરી લીધું અને એ ડાઉટ જ સોલ્વ કરતો હોય, પણ હારા મા બાપ એમ કે મોબાઈલ લઈને બેઠો, મોબાઈલ લઈને બેઠો. એટલે હવે આપણું આનું એક વચ્ચેનું સોલ્યુશન કાઢીએ. જો પેરેન્ટ્સ તરફથી બી સોલ્યુશન કાઢીએ અને ટીચર્સ તરફથી બી સોલ્યુશન, અરે સ્ટુડન્ટ તરફથી બી સોલ્યુશન કાઢીએ કે ભાઈ તમે જ્યારે બી ઓનલાઈન લેક્ચર્સ જુઓ છો, તમે જ્યારે કી વસ્તુ ખોટી નથી બરાબર છે. કારણ કે મને બી ઘણી વખત કમેન્ટ્સ આવતી કે સર તમે ભણાવો એ વસ્તુ ઘરે જઈને જોઈએ, આરા ઘરના માનતા નહીં. પણ તો એક કામ કરો ને, તમે સિમ્પલ વસ્તુ છે, નોટ અને પેન લઈને બેસો ને, તમે જે વસ્તુ જુઓ છો. હવે તમે કઈ સ્વામી વિવેકાનંદના વંશજો તો છો નહીં કે તમે એક જ વખત વાંચો ને જુઓ એટલે તમને યાદ રહી જાય. તમે જે વિડીયો લેક્ચર્સ જુઓ છો, તમે જે વિડીયો લેક્ચર્સ ની અંદર એનું આખું ડિસ્ક્રિપ્શન જુઓ છો, તમારે એક વખત તો બીજી વાર જોવું પડશે ને. હવે બીજી વાર ફરી પાછું વિડીયો લેક્ચર ખોલશો નહીં, ખોટી વસ્તુ છે. એના માટે તમે જ્યારે વિડીયો લેક્ચર્સ જુઓ છો એની તમારી પોતાની નોટ્સ બનાવી લો. ભલે તમે શોર્ટ ની અંદર બનાવો, તમને સમજાય એવી રીતે બનાવો. આપણે ક્યાં ત્યાં કોઈને બતાવવા જવી છે, પણ નોટ્સ અને પેન વગર આજ પછી ઓનલાઈન એક પણ લેક્ચર જોવો નહીં. કારણ કે એનાથી બે વસ્તુ થશે ગાઈઝ, કે તમારે ફરીવાર એ વિડીયો જોવો નહીં પડે. અને બીજી વસ્તુ શું થશે તો કે તમે જ્યારે એ ફરીવાર વાંચશો ને તો તમારે એક શોર્ટ ટાઈમની અંદર, કારણ કે તમે નોટ્સની અંદર વિડીયોમાં બધું ડિસ્ક્રિપ્શન આપેલું છે એ નહીં લખ્યું હોય, જે તમને નથી સમજાતું, તમારો ડાઉટ હતો એટલો જ લખ્યો હશે. એટલે નેક્સ્ટ ટાઈમ તમે શોર્ટ નોટ વાંચશો. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જ્યારે સ્ટડી નોટ્સની અંદર ઉપયોગ કરો છો, તમે જ્યારે ભણવા બેસો છો ત્યારે આ રીતે ભણવા બેસો. ચલો ડન, ક્લિયર. નેક્સ્ટ મુદ્દા તરફ આપણે આગળ વધીએ તો એ છે કે નેવર ટ્રાય ટુ રિમેમ્બર ધ ફોર્મ્યુલાઝ એન્ડ ડુ ધ એમસીક્યુ પ્રેક્ટિસ. યસ, બહુ વસ્તુ એવી છે સર કે સાયન્સ અને પર્ટિક્યુલર અમારા વિજ્ઞાન, આપણા વિજ્ઞાનની વાત કરીએ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં તો ફોર્મ્યુલા નહીં આવે, પણ મેથ્સ બરાબર. તો મેં ઘણી વાર જોયું છે વન શોટ વિડીયો અથવા તો શોર્ટ નોટ્સ અથવા તો જેને કહેવાય ને કે ફોર્મ્યુલા શીટ બરાબર, ટીચર્સો પણ એટલી ભરપૂર માત્રામાં આપે છે બરાબર. અને બીજી વસ્તુ શું થાય છે કે સ્ટુડન્ટ પણ એટલી પરચેસ કરે છે, ડાયરી બનાવે, યસ મેં જોયેલા છે હે ને, કે પોતાની એકદમ આમ એક મલ્ટી કલર ડાયરીઓ બનાવે છે, આ બધું કરે છે. એ બહુ સારી વસ્તુ છે, ડાયરીઓ બનાવવી બહુ સારી વસ્તુ છે. બટ તમે એ જ ડાયરીઓ લઈને કન્ટિન્યુઅસ 1 કલાક 2 કલાક 3 કલાક અથવા તો આખો દિવસ તમે ફોર્મ્યુલા જ રટતા માર્યા કરો છો, તમે ફોર્મ્યુલા જ જોયા રાખો છો. તો ભાઈ એ ફોર્મ્યુલા જોવાની ક્યાં જરૂર છે? એના માટે તમે કહેશો કે સર ફોર્મ્યુલા નહીં આવડતા હોય તમે એમસીક્યુ કેવી રીતે કરશું? તમે એવું કહેશો કે સર ફોર્મ્યુલા નહીં આવડતા હોય તમે ડેરિવેશન કેવી રીતે કરશું? એટલે ભાઈ ફોર્મ્યુલા તને આવડે ને એના માટે તો એમસીક્યુ છે, એના માટે જ એમસીક્યુ છે. તું એમસીક્યુ સોલ્વ કરવાનું ચાલુ કર. તને ભલે એક બી વસ્તુ નથી આવડતી, તને એક બી ફોર્મ્યુલા નથી આવડતા, તું જસ્ટ સ્ટાર્ટ કર એમસીક્યુ સોલ્વ કરવાનું. 1 નહીં આવડે, 2 નહીં આવડે, 3 નહીં આવડે, સોલ્યુશન જો ગણતો જા. સેમ ટુ સેમ એમસીક્યુ ફરીવાર કરવા બેસીસ ને તારો કોન્ફિડન્સ લેવલ બિલ્ટઅપ થશે. અને પ્લસ ફોર્મ્યુલા રટ્ટા નહીં મારવા પડે, એકદમ છે ને આમ ફ્લોમાં નીકળશે. અંદરથી જ ખબર પડે સર કઈ ફોર્મ્યુલા યુઝ કરવી. કારણ કે તમે એમસીક્યુ સોલ્વ કરો છો ને તો એક તો પહેલા તમે છે ને એક લાઈવ પ્રોબ્લેમ ને સોલ્વ કરો છો, પહેલી વસ્તુ સમજી લો બરાબર. એમસીક્યુ સોલ્વ કરવા બેઠો છો ને એટલે એકદમ લાઈવ પ્રોબ્લેમ ને સોલ્વ કરો છો કે જેમાં તમારું મગજ માત્ર ફોર્મ્યુલા રિલેટેડ નહીં, એ પ્રોબ્લેમની અંદર આપેલા ડેટા, એ ડેટાનું કલેક્શન કરશો અને આવો ડેટા કલેક્શન હોય તો કયો ફોર્મ્યુલા એપ્લાય કરાય, આ બધી જ વસ્તુઓ જોશો. તો માઇન્ડ ધેટ થિંગ કે તમે જ્યારે
ફોર્મ્યુલા લર્ન કરવામાં ખોટો ટાઈમ વેસ્ટ ન કરો. તમને એક પણ ફોર્મ્યુલા નથી આવડતા, MCQ પ્રેક્ટિસ જ શરૂ કરી દો. બરાબર છે? તો આમાં તમારો ટાઈમ વેસ્ટ બી બચશે. અને બીજો સૌથી અગત્યની વાત છે કે જે લોકોને સૌથી ડાઢો કે થિયરી થઈ ગઈ, દાખલાઓ કરને કા, MCQ માં માર્ક નહીં આવતા. સાહેબ ગમે એ કરી લો નહીં, MCQ માં માર્ક નહીં આવતા. MCQ માં માર્ક આવવાના ચાલુ થશે. તમારો કોન્ફિડન્સ ત્યાં વધશે. ચલો ડન, ક્લિયર. નેક્સ્ટ થિંગ કે હા, ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇઝ ધેટ બેકલોગ. સર યસ સર, સૌથી વધારે સર આ પ્રોબ્લેમ આવે છે વિદ્યાર્થીઓને. કે સર તમે બધી જ વાત કરી, ટાઈમ ટેબલ બનાવી લીધું, સરે કીધું એક્ઝામ આપી દીધી, બરાબર, MCQ સોલ્વ કરવાનું ચાલુ કર્યા. સાલા અમારા ટાઈમ ટેબલમાં બેકલોગ જ એટલા હોય જ ને સાહેબ. બરાબર, બેકલોગ નો મતલબ કે વાંચવાનું રહી જ એટલું જાય જ ને કે નવું ટાઈમ ટેબલ બનાવવાનું સાહેબ મન જ નહીં થતું. આ સૌથી મોટો પ્રોબ્લેમ. તમે શું માનો છો તમારા એકના જ બેકલોગ આવતા હશે? સાલા અમારા કોઈના બેકલોગ આવતા જ નહીં હોય. હે, અમે જે ટાઈમ ટેબલ પ્રમાણે જો ફોલો કરીએ ને ભાઈ, બરાબર છે, તો અમારું ટાઈમ ટેબલ છે ને એમાં બેકલોગ આવ્યા અમે તમને કહેતા ના હોઈએ કે એલા આ તો અમારે રહી ગયું તું, આ તો અમારે ખેંચવું પડ્યું, અમે બારી સાહેબ ખેંચી લેજો પૂરું તારું એક્ઝામ, આવું અમે વાત કરતા હોઈએ. એટલે ભાઈ અહીંયા અમે એકદમ ખુલ્લી કિતાબ છીએ. બેકલોગ ખાલી તમારે એકલાને નથી આવવાના, બેકલોગ જે છે ને એ અમારે પણ આવતા હોય છે. પૂછો અંકિત સર, વિદ્યાર્થીઓ કરતા આપણે વધારે આવતા એવું લાગે છે. તો તમે કહો કે સર તો તમે શું કરતા હશો? ભાઈ સિમ્પલ, બેકલોગ આવે છે તો બેકલોગ ને સોલ્વ કરવાના. સર કેવી રીતે સોલ્વ કરવાના? કીધું તો ખરા હમણાં, ફ્લેક્સિબલ ટાઈમ ટેબલ બનાવીને સોલ્વ કરવાના. બાત ખતમ. તમે જે ટાઈમ ટેબલ બનાવો છો ફ્લેક્સિબલ રાખો. તમે જે વસ્તુ નક્કી કરી છે, બરાબર છે, કે ભાઈ મારે આટલું થવું જોઈએ, જો નથી થયું તો એને બેકલોગમાં લઈ લો અને અને ફરી પાછા તમે બેકલોગને સોલ્વ કરી દો. બરાબર છે? બેકલોગ આવે છે, તમારું કામ રહી જાય છે, એ કોઈ મોટી સમસ્યા નથી. અને તમારે આવતી જ હોય, બીજા કોઈને ન જ આવતી હોય એવું પણ નથી. આખા ગામને આવે, જે ભણે ને એને આવે, જે ભણાવે એને આવે. ટૂંકમાં જેટલા લોકો કામ કરે છે ને એ બધાને બેકલોગ આવે ને આવે. ધ થિંગ ઇઝ ધેટ કે તમારે બેકલોગ જે છે ડન છે. બેકલોગ આવે એનાથી ગભરાવું નહીં. બરાબર છે? લાસ્ટ થિંગ એ છે બી સેલ્ફ મોટિવેટેડ. સેલ્ફ મોટિવેટેડ જે છે એ તમારે જાતે રહેવું જોઈએ. સર તમે હમણાં કહીને ગયા ને ફૂલ મોટિવેશન, આજે જ આખું વિજ્ઞાન પતાવી દઉં, આજે જ આખું ફિઝિક્સ પતાવી દઉં, આવું મોટિવેશન. પણ સાહેબ સેલ્ફ મોટિવેટેડ રહેવું કેવી રીતે એ જ ખબર નહીં પડતી ને. સેલ્ફ મોટિવેટેડ રહેવું કેવી રીતે? સેલ્ફ મોટિવેટેડ રહેવાની એકમાત્ર કી છે કે તમે જ્યારે બી વાંચવા બેસો છો ને ત્યારે બહુ સિમ્પલ ફોર્મની અંદર એટલું સમજી લો કે તમે તમારા રિઝલ્ટના દિવસ વિશે વિચાર લો. મમ્મી દરરોજ આવીને તમને કહેતી બેટા શું જમવાનું બનાવું, પપ્પા પૂછતા હશે કે બોલ તારે કઈ વસ્તુની જરૂર છે કે નહીં. પણ જે દિવસે રિઝલ્ટનો દિવસ હશે ને તે દિવસે મમ્મી પૂછવા નહીં આવે શું ખાવાનું બનાવું, બાપા પૂછવા નહીં આવે શું વસ્તુ છે, એક જ વસ્તુ પૂછે કેટલા આયા, કેટલા આવ્યા. આ એક જ સવાલ હશે. અને જો એ દિવસે મોઢું છુપાવવાનું થયું ને તો સમજી લેવાનું કે ક્યાંય ના નહીં રહો. આ એક વસ્તુ વિચારી લો, વાંચવાની છે ને આમ પાછળ આગ આમ લાગશે. એટલે સેલ્ફ મોટિવેટેડ રહેવાનું રાખો. મને કોકનું મોટિવેશન જોઈએ, સાહેબ મને આમ કયો ને મને વાંચવાનો મૂડ, આ મૂડ કશું હોતો નથી. આ બહુ સિમ્પલ વસ્તુ છે, મૂડ જેવી વસ્તુ હોતી નથી. સેલ્ફ મોટિવેટેડ રહો, બાત ખતમ. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડે છે, બરાબર. તો સર આટલા મુદ્દાઓ જે છે એ જે તમારે ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે. આનાથી એક બી મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના નથી. હવે આટલા મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખ્યા પછી એક વસ્તુ સમજી લો, એક વસ્તુ તમે સમજી લો કે આ તો બધું થયું સ્ટુડન્ટ માટે, પેરેન્ટ્સ માટે શું? ખાસ વસ્તુ સમજી લો. તમે જો પેરેન્ટ્સ છો, બરાબર, તો એના માટે શું? કારણ કે પેરેન્ટ્સને પણ તમારું બાળક જે છે, બરાબર, એ સિમ્પલ તમારું બાળક જે છે એ બોર્ડની એક્ઝામ દેવા જઈ રહ્યું છે, એના માટે જંગ લડવાથી નાની કોઈ વાત છે જ નહીં. આપણને ભલે એવું લાગે કે લે એક્ઝામ જ દેવી શું મોટી વાત છે, એના માથે પણ ટેન્શન છે. એને પણ એવું થાય છે કે હું આમાં બેસ્ટમાં બેસ્ટ આપું. તો આના માટે પેરેન્ટ્સને શું કાળજી રાખવી જોઈએ એ વસ્તુનું ધ્યાનમાં લેવા માટે હું આપણા સક્સેસ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જે છે અનિલ સર, એને હું વાર્મ વેલકમ કરીશ કે સર સ્ટુડન્ટને તો અમે માહિતી આપી દીધી. મેં અને અંકિત સરે બંને કીધું કે ભાઈ સ્ટુડન્ટને આટલા મુદ્દાઓ ધ્યાન રાખે તો હું નથી માનતો કે હવે એને એક્ઝામ નો કોઈ ડર હોય, કોઈ ફિયર હોય.
પણ ખાસ અમારે તમારા તરફથી એક્સપેક્ટેશન એવી કે સર પેરેન્ટ્સને શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સાચું કહું તો એક્સપિરિયન્સમાં સર મારાથી મોટા છે અને લગભગ મારા કરતા ઘણા બધા પેરેન્ટ્સોને એને ટેકલ કર્યા છે, બાળકને મોટિવેટેડ કર્યા છે, બરાબર, બાળકને આમ આંગળી પકડીને છે કે એક્ઝામના સેન્ટર સુધી પહોંચાડીને આવ્યા છે, અને એ એવું કે જેવું હસતા મોઢે આવ્યું હોય ને એવું જ હસતા મોઢે જવું જોઈએ, બરાબર. તો આના માટે એક પેરેન્ટ્સની પણ એક ફરજ બની જાય છે કે એને અમુક વસ્તુની ધ્યાન રાખવી જોઈએ કે જે સર અત્યારે ચર્ચા કરશે. તો Yes. અપ ટુ અનિલ સર કે થેન્ક યુ વેરી મચ અર્જુન સર યસ સર. એન્ડ અંકિત સર. યસ પ્લીઝ, જોઉં છું બધા સ્ટુડન્ટ્સ, તમે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા છો, તમારી કમેન્ટ્સ પણ આવી રહી છે, અમુક કમેન્ટ્સની અંદર અમુક વાતો એ લોકોને જાણવી છે એ પણ અંદર લખી રહ્યા છો, સારી એવી વસ્તુ છે. પ્લીઝ ઓનલી સ્ટુડન્ટ્સ બેઠા હોય તો હું પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, પેરેન્ટ્સને લઈ લ્યો, 2 જ મિનિટની અંદર પેરેન્ટ્સને બોલાવી લ્યો કે ભાઈ 5-10 મિનિટ હું તમારી લઈશ, 5-10 મિનિટ પછી તમે ડેફિનેટલી તમારું જે કંઈ રૂટીન અત્યારે તમારા ઘરનું કામ ચાલે છે કે ભાઈ જમવાનું કોઈને બાકી છે કે કંઈ તમે બેડિંગનું આખું કંઈક સેટિંગ કરી રહ્યા છો, કંઈક નાનું મોટું તમારું જે કંઈ કામ છે પ્લીઝ એ પતાવો અને અત્યારે 5-10 મિનિટ માટે તમારા બાળકને જે કંઈ નાની મોટી સૂચના માટે તમને આપવાની છે, જે પેરેન્ટ્સ તમને આપવાની છે, તો એના માટે તમે પ્લીઝ પેરેન્ટ્સને બોલાવી લો. 2 મિનિટ વેઇટ કરું છું, ફટાફટ પેરેન્ટ્સને બોલાવી લો અને બેસો. 5 જ મિનિટ, તમારી 10 મિનિટ વધારે નથી લેવાની, અને પછી હું મારી વાતને પૂર્ણ વિરામ આપીશ. ઓકે, તો જનરલી સરે જે વિદ્યાર્થીઓને લગતી વાત કરી એની અંદર છેલ્લે સેલ્ફ મોટિવેશનની વાત આવી હતી. એ સેલ્ફ મોટિવેશન બહુ અગત્યનો મુદ્દો છે, બરાબર. મારી સામે અત્યારે આજે મેં પેપરો મારા ક્લાસની અંદર 10મા 12મા વાળાને ડિસ્ટ્રીબ્યુશન કર્યા. કદાચ કોઈ પેરેન્ટ્સને ખબર નહીં હોય તો છોકરાને કીધું, આજે તમને માહિતી પહોંચાડી દઉં છું લાઈવ સેશન દરમિયાન કે તમારા છોકરાઓને મેં આજે પ્રી બોર્ડના 5 પેપરો આપી દીધા છે. સર જો આ વસ્તુ ખોટી, આ વસ્તુ સાવ ખોટી હે ને છોકરાઓ. આપણે કીધું હતું કે અહીંયા પેરેન્ટ્સ છે એ તમને મોટિવેશન કરવા માટે આવશે. આ સર જો આવું જ કરે, બરાબર, કે આ પેપર આપણે કીધું ન હોય ઘરે કે આજે પેપરો આયા, ના સાહેબે લાઈવ આવીને કહી દીધું. ચલો કોઈ વાંધો નહીં સર, બરાબર. અર્જુન સર આનંદી છે, મજા કરાવે છે તમને, પણ મારે જે પેરેન્ટ્સની 2 મિનિટ વેઇટ કરવાનો હતો, મારે એક નોટિફિકેશન આપી દીધી જોડે જોડે, કોઈ વાંધો નથી. પણ મારે જે મેઇન વાત મારે કરવી છે કે આજે મેં પેપરો આપ્યા અને પેપરો આપ્યા બાદ એ બાળકોને મેં એક આ સૂચના ખાસ આપી કે તમે તમારા પેપરનું સેલ્ફ એનાલિસિસ તમે પોતે કરો કે હું ક્યાં પાછો પડું છું. ડેફિનેટલી અમે છીએ ગાઈડ કરવા માટે તમને, પણ તમે સેલ્ફ એનાલિસિસ કરો, બરાબર, અને એના આધારે તમારું સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ કરો. ઓકે, વેલકમ પેરેન્ટ્સ. જે કોઈ પેરેન્ટ્સ અવેલેબલ નતા એ હાજર થઈ ગયા છે એવી આશા રાખું છું. મારી પાસે તો લિસ્ટ છે જોઈન થનારા વ્યક્તિઓનું, મને કોઈ ફેસ ટુ ફેસ તો દેખાતા નથી, પણ હું એવી આશા રાખું કે પેરેન્ટ્સ અત્યારે બેઠા છે. મારે પેરેન્ટ્સ માટે જે નાની મોટી વાત કરવી છે એના માટે મારે એક કોમન સૂચના તો ખાસ એ છે કે તમારા બાળકને પ્લીઝ પેરેન્ટ્સ 5-10 મિનિટ માટે કે તમારા બાળકને તમે કોઈની સાથે પહેલા તો કમ્પેર ન કરશો પ્લીઝ. આ 30 દિવસની સલાહ મારી છે, સમજણ તમારી છે, બરાબર. હું કોઈ પણ બાળક ડિપ્રેસ થાય, સ્ટ્રેસ લે, એમાં ખાસ કરીને 12મા વાળાની મને બહુ ચિંતા ઓછી એટલા માટે કે 12મા વાળા 10માની અંદર એ માહોલ જોઈ ચૂકેલા છે. 10મા વાળા માટે પહેલી વખત છે આ બોર્ડની એક્ઝામ, એ ફર્સ્ટ ટાઈમ અટેન્ડ કરવા જઈ રહ્યા છે કે મારે આ બોર્ડની અંદર શું થશે, 10મું છે, 10મામાં હું પાસ થઈશ નહીં થઉં, મારે પેપર કેવું આવશે કેવું નહીં, આ બધું ટેન્શન હશે. અને વળી પાછું એની સ્કૂલ વાળાઓએ ઘણા બધા પેપરો લખવાનું એની ઉપર ટેન્શન આપી દીધું હોય. આખું વરા અમુક છોકરા બિચારા કઈ ન કર્યું ના છેલ્લા 3 મહિનાથી મતતો હોય, એને આ છેલ્લા 3 મહિનાનું ટેન્શન ઊભું થયું. અમુક તો અત્યારે જાગ્યા હોય કે મારું બેટું આ પ્રી બોર્ડની અંદર તમારે 80માંથી 16 જ માર્ક આયા, આહા બાપા ભારે કરી, હાલો જાગવું પડશે, એ અત્યારે જાગ્યા હોય, એ બધું સ્ટ્રેસ લઈને બેઠા હોય. એટલે પેરેન્ટ્સ તરીકે તમારે એક તો ધ્યાન રાખવાનું છે, કોઈ સાથે કમ્પેર ન કરશો. એક મને જ્યારે એક પુસ્તક વાંચતો હતો, એ હતું કંઈક સૌરાષ્ટ્રની રસધારા, એની અંદર એક સેન્ટેન્સ મને બહુ ગમતું હતું કે બાળક છે ને એ કોઈ પાત્ર નથી, એ કોઈ વાસણ નથી એને ભરી દઈએ.
સમજો હું શું કહેવા માંગુ છું. બાળક, એનું દિમાગ એ કોઈ તપેલું કે કોઈ વાસણો નથી કે એને ભરી દઈએ. એ એક દીવાની જ્યોત સમાન છે, એને ધીમે ધીમે પેટાવવાનું છે. બરાબર? એટલે આ સેન્ટેન્સ મને કયા વ્યક્તિએ લખ્યું છે, શું છે, મને બહુ ખાસા ટાઈમ પહેલા વાંચેલું છે એટલે મને યાદ નથી, પણ આ સેન્ટેન્સ હું તમારા માટે કહીશ. ભાઈ, દરેકના માણસ સરખા નથી હોતા, એટલે પ્લીઝ એકને બીજા જોડે કમ્પેર ન કરશો. ઓકે? દરેકના માણસ સરખા નથી હોતા. ઘણી બધી વખત જે વસ્તુ એક વિદ્યાર્થીને એક વખત વાંચવાથી યાદ રહી જાય છે, એ પહેલા વ્યક્તિને 3 વખત કે 2 વખત વાંચવું પડતું હોય. બરાબર? એટલે કમ્પેરિઝન પ્લીઝ ન કરશો કે જો ઓલા માસીના છોકરાને ને ઓલા ફૈબાના છોકરાને તો ઓહો કેટલા માર્ક આવ્યા ને તું હારો ઢ નો ઢ રહ્યો, એ ન કહેશો. એને તમારા મોટિવેશનની જરૂર છે, તમારું જે સ્ટ્રેસ વાળું વાતાવરણની જરૂર નથી. બરાબર? દરેક વ્યક્તિ પોતાની જે માનસિક એબિલિટી હોય, એની યાદશક્તિ હોય, એ મુજબ ખીલતું હોય છે. એને એ પ્રમાણે એને તૈયારી કરવા દો. હા, ડેફિનેટલી હું અત્યારના યંગસ્ટર જે બી છે, આ 15-17 વર્ષની એજના 10મા 12માના વિદ્યાર્થીઓને એમને ડેફિનેટલી અમુક એવી લત આ મોબાઈલની લાગી ગઈ છે ને એ બધી વસ્તુ છે. એમાં હું જાણું છું કે તમારી અમુક વસ્તુ નથી, પણ અમુક પેરેન્ટ્સ મારી પાસે આવીને કહે કે સર આને સમજાવો, અને મારું માનતો નથી. હું સમજુ છું કે તમારું એ ટેન્શન છે, પણ એઝ અ પેરેન્ટ્સ તમારે એને ડીલ કરવી જ પડશે, કારણ કે એની ઘણી બધી બાબતો એવી છે જે એને અમુક આ ઉંમરે સમજણ નહીં પડે. આ ઉંમર એવી છે કે એમાં એની અમુક વસ્તુની સમજણ નહીં પડે, એટલે તમારે જ પાછું વળવું પડશે અમુક બાબતોની અંદર. બીજી એક વાત તમને કહું કે અમુક બાબતોમાં છે ને, તમે એને મોટિવેશન એવી રીતે આપો. આપણે ઘણી વખત કહીએ તને તું આ કરતો જ નથી, તને તો આ આવડતું જ નથી, તું આમ ન કરીશ, પણ એની બદલે તને એમ કહું તને આટલું તો આવડે જ છે બેટા, હજી તું આટલું કરીશ ને તો આટલું આવડશે. બરાબર? આ બધી બાબતો અમે ડેફિનેટલી ક્લાસની અંદર એ લોકોને કહેતા હોઈએ છીએ અમુક બાબતો, પણ એઝ અ પેરેન્ટ્સ તમે એને કહો. ઘણા બધા પેરેન્ટ્સને અમુક બાબતોની અંદર છે ને, મને ખાસ યાદ છે હમણાં જેવી બોર્ડની પરીક્ષા નજીક આવશે ને એટલે તરત જ વ્યવહાર ચાલુ થઈ જશે. નવો વ્યવહાર, નવો ટ્રેન્ડ છે હમણાં 4-5 વર્ષની અંદર ઉભો થયેલો, કે ચોકલેટ ની ગિફ્ટ છે, પછી કોઈ નાની મોટી બીજી કોઈ પેન પેન્સિલ ની એવી બધી ગિફ્ટ છે. એવી ગિફ્ટો લઈને હવે પેરેન્ટ્સ એકબીજા પેરેન્ટ્સને વેલ વિશેસ કરવા જાય છે. 10મા ધોરણનો છોકરો ભણતો હોય તેના કાકા બાપાનો કોઈ મિત્ર વર્તુળ હોય ને તો એને વિશ કરવા જાય, એટલે બેટા તું આ જઈ રહ્યો છું, ખૂબ જ તને ઓલ ધ બેસ્ટ છે, સારું એવું લખજે, આમ કરજે, તેમ કરજે. કેટલી સૂચનાઓ એ સગાવાલા એને આપે. બરાબર? હવે એક તો છોકરું પહેલેથી સ્ટ્રેસમાં છે, વળી પાછું એ છોકરાને હું આ બધી વસ્તુના વ્યવહારના વિરોધમાં નથી, તમે પાછા એને નેગેટિવ ના લેતા. સ્વાભાવિક છે, એકબીજા સગા સંબંધીઓને આ વસ્તુ આપવાથી આપણે સંબંધો સારા એવા આગળ વધતા હોય છે, હું માનું છું. પણ એનાથી બાળક ઉપર સાયકોલોજીકલી શું ઇફેક્ટ થાય છે હું તમને સમજાવું. કે આજે બાળક ઓલરેડી અમુક ટોપિકો તૈયાર કરવાની તકલીફને કારણે, અમુક વસ્તુ ન આવડતાને કારણે, અથવા તો પહેલેથી સ્ટ્રેસમાં છે જ. કોચિંગ ક્લાસીસો વાળા અને સ્કૂલો વાળાએ ઘણું બધું બર્ડન નાખી દીધું હોય, આમ ને તેમ ને વગેરે વગેરે, કેટલી એની સ્ટ્રેસ લઈને બેઠો, એમાં વળી પાસે એક પેરેન્ટ સંબંધી આવે, બેટા ઓલ ધ બેસ્ટ, આમ તેમ વગેરે વગેરે એમ કરીને એને અડધી કલાક તો એમ બગાડશે જ. વળી પાછા એને કહેશે કે બેટા શું ટાર્ગેટ રાખ્યો છે, ટાર્ગેટ પૂછશે. પછી એ છોકરું બોલે એટલે પહેલા તો ઓલા વાલી કહે છે કે મેં તો 90% કહી દીધું છે, 90% તો આવવા જ જોઈએ, 80% તો આવવા જ જોઈએ, મેં તને કહી દીધું છે, મેં તો એને કીધું છે કે 80% આવે તો તને બાઇક મળશે અને તને નહીં મળે. આવી બધી ચર્ચાઓ એ અંદરો અંદર કરવા માટે. ઓલું છોકરું બેઠું બેઠું બધું સાંભળતું હોય. સાયકોલોજીકલી ઇફેક્ટ એવી થાય છે કે એ બાળક ઓલરેડી પહેલેથી સ્ટ્રેસમાં છે, વળી પાછા આ સંબંધી આયા, એ સંબંધી આવીને વળી પાછા એમણે જે ગિફ્ટ આપી ને એ બાળકને સારું લગાડવા માટે આપી છે, પણ એ ગિફ્ટથી એને સ્ટ્રેસ ઉભો થાય. મગજમાં પહેલે જ ઇફેક્ટ, જે અત્યારે આયા છે ગિફ્ટ લઈને, ડેફિનેટલી રિઝલ્ટ આવશે ને ત્યારે એનો ફોન પહેલો જ આવશે, બેટા શું આવ્યું રિઝલ્ટ. બરાબર? એટલે સ્ટ્રેસમાં થોડુંક એ આવતું હોય છે. એટલે મારી ઈચ્છા એવી છે, ઈચ્છા મતલબ એ તો તમારો પ્રશ્ન છે, તમારા સગા સંબંધીઓ આવે તમે ના નો પાડી શકો, પણ બાળકને એ સમયે એને ખાલી ગિફ્ટ લઈને એને છૂટું મૂકી દો. તમે સામસામે બેસીને એના વિશેની ચર્ચાઓ કરવા બેસો, એનું મોરલ તોડે એવી વાતો બિલકુલ ન કરશો, એનું મોરલ વધે એવી વાતો કરો.
એટલે અમુક બાબતો એવી છે કે જે મારે અમુક બાબતો તમને જે કહેવાની છે એમાંની એક બાબત બીજી તમને કહું કે બાળકને ઘરની અંદર જમવાનું જે વાત કરી સાહેબે હેલ્ધી ફૂડ, એમાં હું લિક્વિડનું તમને સજેશન વધારે કરીશ. પેરેન્ટ્સનો રોલ શું છે? એને મોટિવેટ કરો, એને ઘરની અંદર વાતાવરણ એવું પૂરું પાડો કે એ સાયલેન્ટલી ભણી શકે. ઘણા બધા પેરેન્ટ્સને એવી છે કે ભાઈ મારે 8:30 તારક મહેતા તો જોઈએ, મારે તારક મહેતા તો જોવો પડે. આજે મારે 9:30 ઓલી પુષ્પા તો જોવી જ પડે. પુષ્પા બિચારીને મારે કેટલી બધી તકલીફ છે, જાણે કોઈ માતા એની વાંહે મૂકી દીધી હોય ને એવી રીતની બિચારી હેરાન થા જ કરે બિચારી. બરાબર છે. તો હવે આવી સિરિયલ હોય સબ ટીવી ચાલુ જ હોય, અને એ હવારે ચાલુ થયું રાતે છે ખબર હું તારે બંધ થતું હોય એને. બરાબર. તારક મહેતા તો જિંદાબાદ જ છે આખો દી. બરાબર. એટલે આવા સિચ્યુએશન ની અંદર ઓલા રૂમ ની અંદર છોકરું વાંચતું હોય, અહીંયા આ ઓલી પુષ્પા રોતી હોય ને રોદડા એની વાંહે જાય છે ને ઓલો છોકરા પછી અહીંયા રસ પડશે, કારણ કે એ પેલા જોતું જ તું લઈને રસ પડશે મારું બેટું શું થયું. બરાબર. ઓલો તારક મહેતા કંઈક થતું, ઓલો ચાચો ઉડી ગયો તો ફુગાય રે. બરાબર. પાકિસ્તાનમાં હવે એનું શું થયું હોય છે પાછું એ ઓલો બેઠો અહીંયા વિચારે ચડે. એટલે હું એવી રિક્વેસ્ટ કરું કે આ છેલ્લા 30 દિવસની અંદર જે મારે સલાહ તમને આપવાની છે, મેઇન વાત સર પ્લીઝ, તો એ સલાહ આપવાની છે એ 30 દિવસની અંદર આ વાતાવરણ તમે હળવું કરી નાખો. કદાચ આ 30 દાડા તમે ઓલી પુષ્પા તારકને નહીં જોવો તો એને કઈ મોતિયા મરી નથી જવાના કે આપણે નહીં મરી જવાના. એટલે સાયલેન્ટ વાતાવરણ આપો. ઘરની અંદર કદાચ કોઈ નાના મોટા વ્યવહારો, ફંક્શનો, સગાવાલાનો અવર જવર છે તો એને હમણાં રિક્વેસ્ટ કરીને કહો કે ભાઈ તમે લિમિટેડ ટાઈમ પૂરતા આવો, લિમિટેડ ટાઈમ અહીંયા આવીને જતા રહો. એને સાયલેન્ટ વાતાવરણ આપો. અને ઘરની અંદર માતાનો રોલ બીજો એક છે કે પેરેન્ટ્સ તરીકે તમે એને હેલ્ધી ફૂડ આપો. હેલ્ધી ફૂડની અંદર હું લિક્વિડ વધારે સજેસ્ટ કરીશ. બરાબર છે. કારણ કે ફાઈબર વાળો ખોરાક હું તમને વધારે સજેસ્ટ કરીશ. આ બધી બાબતો જરૂરી છે. કારણ કે મેં મારી પાસે ભણનારા ઘણા બધા વિદ્યાર્થીઓને એવી રીતે જોયા છે કે છેલ્લા એન્ડ ટાઈમની અંદર કમળાના પેશન્ટ બન્યા છે, એન્ડ ટાઈમની અંદર એને ટાઇફોઇડના પેશન્ટ બન્યા છે. બરાબર. ઘણી બધી વખત આ સ્ટ્રેસના કારણે એનું પાચન શક્તિ નબળી પડતી હોય, પૂરતો ખોરાક ન લેતો હોય, ખાવા પીવામાં ધ્યાન ન આપતો હોય. અને બાળકોને સજેસ્ટ કરું છું બહારનું આ 30 દિવસ પૂરતું ન ખાશો. બરાબર. એ બહારનું ફૂડ હમણાં 30 દિવસ અવોઇડ કરો પ્લીઝ. ઓકે. બીજી વાત કે બાળકને તમે એમ કહો કે મારે આજે તારા માટે કંઈક ગિફ્ટ લાવી છે પણ શું લાવું. બરાબર. ગિફ્ટને તમે સજેશન એમ કરો છો ગિફ્ટ લાવી છે મારે તારા માટે શું લાવું. ઘણી વખત તમે મોટા મોટા વાયદાઓ કરી બેસો છો. બરાબર છે. પણ એ છોકરાને તમે એવી ટકાવારીને આશા આપી દીધી કે હું તને 80% આવે તો તને બાઇક લઈ દઉં, 90% આવે તો આમ લઈ દઉં. એવા ખોટા વાયદાઓ ન કરશો પ્લીઝ. વાયદાઓ એને ડેફિનેટલી એને મોટિવેશન મળે એના માટે તમે એવા વાયદાઓ કરો કે જેથી કરીને એને મોટિવેશન જાગે. ઘણા બધા પેરેન્ટ્સ છે ને એને બાળકને સમય ન આપી શકતા હોવાના કારણે આવી ગિફ્ટો આપીને પોતાનું કે ચાલો મેં છોકરાને ગિફ્ટ તો આપી દીધી. બરાબર. પણ એને એ ખબર નથી કે એ મોટિવેશન તમે આપવા માંગો છો તો એ મોટિવેશનથી એ છોકરું ખરેખર ખુશ થયું છે કે સ્ટ્રેસમાં આવ્યું છે કે એની ઉપર જવાબદારીનો લોડ વધી છે, મારા બાપાએ મને આવું કીધું છે મારે આટલું કરવું જ પડશે. બરાબર. એટલે પ્લીઝ આ વસ્તુ એક ન કરશો. અને છેલ્લે એક વાત તમને હું કહીશ કે ભાઈ એક છે ને મને એક પ્રસંગ યાદ આવે છે. એક શિક્ષક હતા. એ ટીચરે છોકરાઓની એક સરપ્રાઈઝ ટેસ્ટ લીધી. પ્રાઇમરી ટીચર હતા. સાંભળજો, હું આ પેરેન્ટ્સને એક ખાસ જે પેરેન્ટ્સ મેઇન ભૂલ કરે છે, બાળક પાસે અપેક્ષાઓ ખૂબ છે પણ એણે બાળક માટે શું કર્યું છે એ ડેફિનેટલી ઘણું બધું કર્યું છે. મા બાપ જે કરે છે એ ઓછું તો નથી, પણ છેલ્લે બાળકને અભ્યાસ બાબતે એને શું કર્યું છે, એને જે લાઈવ અમુક ઘરની અંદર એને પોતાને સમય આપવો પડે છે નથી આપવો પડે, એ આપ્યો છે કે નથી આપ્યો, એ બધી વાત તમને આ પોઈન્ટ દ્વારા કહું છું. એક શિક્ષક હતા. એ શિક્ષકે એક સરપ્રાઈઝ ટેસ્ટ લીધી પ્રાઇમરીની અંદર, અને એ સરપ્રાઈઝ ટેસ્ટમાં એમને ટોપિક આપ્યો હતો માય વિશ, મારી ઈચ્છા તમારે વિશે એક લખવાનું છે. તો છોકરાઓ હોય તો સરપ્રાઈઝ ટેસ્ટ હતી, મારી ઈચ્છામાં પોતાની ઈચ્છા પ્રમાણે લખવાનું હતું. લખી લીધું. ટીચર ઘરે આવ્યા, ઘરે ચેક કરતા હતા પેપર, અને આ બાજુ એના હસબન્ડ બેઠેલા, એ પોતાના મોબાઈલની અંદર વ્યસ્ત હતા. આ બાજુ એના સાસુ સસરા છે, એક મોટી દીકરી હતી, એ બધા પોતપોતાની રીતે પોતાના કામમાં વ્યસ્ત હતા. આ બાજુ ટીચર બધાનું ચેક કરતા હતા. તો ચેક કરતા કરતા અચાનક એક પેપર વાંચતા વાંચતા એ મેડમના આંખની અંદર આંસુ આવી ગયા.
હવે એની બાજુમાં હસબન્ડ એનું કંઈક મોબાઈલની અંદર કશું કામ કરતા હશે તો એને ધ્યાન ગયું કે વાઈફ રડે છે, તો પૂછ્યું સ્વાભાવિક રીતે કે ભાઈ શું થયું, કેમ રડે છે તું એમ. તો સ્વાભાવિક રીતે પહેલા તો વાઈફે એના આંસુ લૂછીને એને કહ્યું કે આ છોકરાનું માય વિશ વિશેનું જે મેં સેન્ટેન્સ વાંચ્યું છે ને એ લેખ વાંચ્યો છે ને હું જોઈને રડું છું કે શું લખ્યું છે અંદર અને છે કેવી ઈચ્છા માય વિશ એને શું બતાવી છે. તો એને વિશ શું માગેલી તમે સાંભળજો કે એને એવી વિશ માગી. એ છોકરું 5મા 6ઠ્ઠા ધોરણનું પ્રાઇમરીનું છોકરું હતું. એણે એ નિબંધમાં લખેલું કે કદાચ મોબાઈલ બધાય ગુમ થઈ જાય તો, એવી ઈચ્છા એને દર્શાવી અને એના વિશે લખ્યું હતું કે મારા ઘરે હું જઉં છું ત્યારે મારા મમ્મી સતત વ્યસ્ત હોય છે, હું મારા પપ્પાને સમય ઘરે જેવા આવે છે તરત એ મોબાઈલ પકડીને બેસી જાય છે, દાદા દાદી એમના મોબાઈલમાં વ્યસ્ત હોય છે, મોટી બેન એના મોબાઈલની અંદર વ્યસ્ત હોય છે. તો કદાચ આ મોબાઈલ ગુમ થઈ જાય તો કેવું સારું. તમે ખાલી ઇમેજિન કરો, બધા તમારા 6 મેમ્બરો છો ફેમિલી અંદર, 6 પાસે જે મોબાઈલ છે, મોબાઈલ જતા રહે બધા પાસે, કેટલી શાંતિ થઈ જાય. જો ભાઈ મોબાઈલનો વિરોધી નથી, બરાબર છે. આ જે તમે હું અત્યારે જોડાયા છે એ થેન્ક્સ ટુ અવર સોશિયલ મીડિયા, મોબાઈલ, એના કારણે જ જોડાયા છીએ. કોઈ એનો વિરોધી નથી. પણ હું શું કહેવા માંગુ છું એનો મારો તાત્પર્ય પકડજો. એ છોકરાની ઈચ્છા શું હતી સમજજો કે આવું થઈ જાય તો પાછળ એવું કીધું કદાચ જો મોબાઈલ ગુમ ન થઈ જાય તો કદાચ એવું બને કે મારી ઈચ્છા એવી છે કે હું પોતે મોબાઈલ બની જાઉં, કે મારા કરતા મારા પેરેન્ટ્સ એમના મોબાઈલને જીવની જેમ સાચવે છે, એના મોબાઈલને વારંવાર પોતાની પાસે લે છે, પોતાની પાસે રાખે છે. તો કદાચ હું મોબાઈલ બની જાઉં તો સારું છે ને કે હું મારા પેરેન્ટ્સની પાસે જ રહીશ. પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે તમે તમારા બાળકોને સમય આપો. આજે મને વચમાં એક પેરેન્ટ્સ મળવા આવ્યા હતા, મને કહેતા હતા કે સર હું મારા બાળક માટે આ વસ્તુ કરું છું, છેલ્લા જ્યારથી મેં એને મોબાઈલ મેં છોડવાનું કીધું છે ને એ પહેલા મેં મારો મોબાઈલ છોડી દીધો છે. બરાબર. એટલે મોબાઈલનો વિરોધી નથી, આ સોશિયલ મીડિયાનો વિરોધી નથી, પણ એના ફાયદા છે ને ગેરફાયદા છે. જ્યારે આજે થાયકા પાયકા આખો દિવસના તમે ઘરે આવ્યા હોય અને ઘરે આવીને તમે મોબાઈલમાં જ સતત ને સતત મશગુલ રહેશો તો તમારા બાળકને સમય શું આપશો તમે? બરાબર. એટલે પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે તમે જેટલા પણ આ 30 દિવસ બાકી રહ્યા છે એમાં તમારા બાળકને સમય આપો. એ વાંચતો હોય ત્યારે થોડી વાર માટે તમે કંઈ પણ છાપવું, એટલીસ્ટ કોઈ ધાર્મિક પુસ્તક છે કે કોઈ બી અન્ય પુસ્તક તમને ગમે છે એ બેસીને એની બાજુમાં વાંચો. એને મોટિવેશન મળશે, એ ઇન્સ્પાયર થશે. બરાબર. એટલે પ્લીઝ તમે આ એઝ અ પેરેન્ટ્સ નાની નાની બાબતો જે બી મારે તમને કહેવાની હતી એ મેં તમને કહી. અને બીજી એક ખાસ વાત કહીશ કે ઘણા બધા વ્યક્તિઓ બાળકો, ખાસ કરીને છેલ્લે બાળકની ચર્ચા કરીને મારી વાતને પૂર્ણ આપી. બાળકો છે ને એની મને કમ્પ્લેન વાલી કરતા હતા કે સાહેબ મારું છોકરું મારું માનતું નથી. વારંવાર મારા છોકરો એ મને સામો થઈ જાય છે, એને હું કંઈ પણ વાતમાં રોકું છું ને તો એને ગમતું નથી. તો આ છોકરાઓ હું તમારા લગતી વાત કરું છું કે કાર હોય, કાર, એ કારની અંદર બ્રેક શા માટે હોય? તો બધા કહે છે સર ગાડીને રોકવા માટે. પણ હું એમ નથી કહેતો, હું એમ કહું છું જે બ્રેક છે ને બ્રેક, એ બ્રેક ગાડીને ફૂલ સ્પીડમાં ભગાડવા માટે છે. તો તમને સાહેબ ફૂલ સ્પીડમાં ભગાડવા માટે થોડી બ્રેક આપી છે, બ્રેકને દબાવી તો ગાડી ઊભી રહે. પણ ના, હું એમ કહું છું કે ફૂલ સ્પીડમાં ભગાડવા માટે છે. કેમ આમ કહી રહ્યો છું? કારણ કે તમે બ્રેક છે ને એટલા માટે ફૂલ સ્પીડમાં ગાડી ભગાડી રહ્યા છો. કારણ કે તમને ખબર છે કે જેટલી સ્પીડમાં હું જઈ રહ્યો છું 110 જઈ રહ્યો છું ને તો 10માં એ 110 માંથી 10 આવ્યું હશે ને તો એ બ્રેક મારી પાસે છે. એ બ્રેક છે તો તમે 110 ની સ્પીડે જઈ રહ્યા છો. બ્રેક ન હોત તો તમે ડેફિનેટલી ઇમેજિન કરો બ્રેક વગરનું ગાડું પહેલા ચલાવવાનું તમને ના પાડે. એમ તમારા પેરેન્ટ્સ છે ને એ તમારી બ્રેક સમાન છે. એ પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે તમે તમારી લાઈફની અંદર ફૂલ ગતિએ આગળ વધો, ફૂલ સ્પીડે આગળ વધો, અને જ્યાં પણ તને તકલીફ પડે તો બ્રેક તરીકે હું બેઠો છું, હું બેઠી છું. ઓકે. એટલે પેરેન્ટ્સ તમને જે કંઈ સૂચનાઓ આપે છે એને નેગેટિવ ન લેશો. આજકાલ જે ખોટા બનાવો બની રહ્યા છે, માનસિક રીતે બાળકો વિકૃત થઈને ખોટા પગલાઓ જે લઈ રહ્યા છે ને એ તમારી બાળક તરીકેની સહનશક્તિનો અભાવ છે. આજે તમને મા બાપ જે કહી રહ્યા છે એ તમને ખોટું લાગી રહ્યું છે, પણ એ ખોટું નથી. આ તમારા મા બાપ એ આવા નતા, એને એન્જોય કરવો તો
એને જલસા કરવા હતા, અને એ જ્યારે યંગ હતા ને ત્યારે એની લાઈફ જ આખી જુદી હતી. પણ તમારી પરવરિશની જવાબદારીમાં, તમારી પરવરિશ કરવામાં એમનો સ્વભાવ, એ આ તમારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની માંગણીઓ પૂરી કરવામાં એનો સ્વભાવ આવો થઈ ગયો છે. બાકી આ તમને જેવા માતા પિતા લાગે છે ચીડચીડિયા, એવા ચીડચીડિયા નતા, એવા બોલકા નતા, એવા તમને વારંવાર ટોકોવાળા નતા. એને પણ એની લાઈફ હતી, એને પણ એના સપનાઓ હતા. એના સપનાઓ ચકનાચૂર કરીને તમને આજે તમારી જરૂરિયાતો એ પૂરી કરી રહ્યા છે. એટલે પ્લીઝ તમે તમારા મા બાપ તમને જે છેલ્લા સમયની અંદર કહે છે એ તમે એને અવોઇડ ન કરશો, એને તમે પ્રેમથી સ્વીકારો અને જેટલું પણ એક્સેપ્ટ થતું એટલું કરો. બરાબર? અને ક્યારેય પણ આવા ખોટા વિચારો માનસિક રીતે નહીં લાવવાના કે મારા મમ્મી પપ્પાએ આમ કીધું, મારા ફલાણાએ આવું કીધું. બરાબર? એ તમારા માટે છે. ઓકે? એટલે પ્લીઝ તમે આ બધી વાતને ધ્યાનમાં લેશો. આશા રાખું છું કે વાલીને મારા વિચારો ગમ્યા હશે. ઓવર ટુ યુ અર્જુન સર, પ્લીઝ વેલકમ. યસ સર. તો અનિલ સરે પેરેન્ટ્સને કેવી રીતે બિહેવ કરવું, બરાબર, પેરેન્ટ્સે કેવું ધ્યાન રાખવું, તમારું જ બાળક છે, શું કામ સંભળાવો છો કે તું નથી વાંચતો, તું આના જેટલું, કમ્પેરિઝન છોડી દો, એનું બીજા જોડે કમ્પેર કરવાનું છોડી દો. બરાબર? એને મોટિવેટ કરો. તમને એવું લાગે છે કે તમારું બાળક કોઈ બીજાથી મોટિવેટ થાય છે? ના, બિલકુલ ખોટી વાત છે. તમે એક વખત એને કહી તો જુઓ કે આઈ ટ્રસ્ટ યુ, તું ભણ, હું બેઠો છું, આવું કહીને જુઓ. એ સૌથી વધારે એનાથી મોટિવેટ થશે. એ સૌથી વધારે કારણ કે કોઈ પણ બાળકને આજે જો ડર હોય ને તો ખાલી ને ખાલી એના પેરેન્ટ્સનો છે, બાકી કોઈનો ડર નથી. આજકાલની જનરેશનને, સાહેબ, સાચું કે ખોટું? 100% વાત છે. તમે આજે અમે તો ભણાવીએ છીએ સર, નાના બાળકને ભણાવે, અમે મોટાને ભણાવીએ છીએ. એક વખત હું એવું કહી દઈશ કે એક વખત સાહેબ ટીચરનો ડર નથી રહેતો એને. પણ જો અમે એમને એમ કહીએ કે તારા પેરેન્ટ્સને બોલાવશું, સાહેબ, ત્યાં મોતિયા મરી જાય. તો આજે પેરેન્ટ્સ જે છે, બરાબર, એનો ડર હજી છે, અને છે તો એનો મતલબ છે કે તમે જેને મોટિવેટ કરો ને, અને તમે જેને રિઝલ્ટ આપી શકશો. તો સરે બહુ સારું એવું સેશન લીધું પેરેન્ટ્સ માટે, બરાબર, અને એના માટે પર્સનલી હું અનિલ સર અને અંકિત સરનો તહે દિલથી આભારી છું. બરાબર? આવો અંકિત સર. અગેન હું એક વખત કહીશ કે આ બંને ચહેરાઓ જે છે એ આવનારા સમયની અંદર તમે 9 અને 10મા ધોરણ માટે જોવાના છો. બરાબર? અને એ તમને ભરપૂર માત્રામાં નોલેજ, અને જેને કહેવાય ને કે ડર તો બિલકુલ નહીં લાગે. જે અમારો એક મોટો હતો કે બાળક હસતા મોટે ઘરેથી આવવું જોઈએ, હસતા મોટે ઘરે પાછું જવું જોઈએ, અને વિથ ધ બેસ્ટ રિઝલ્ટ, એ અમારી આ ટીમથી હવે પરિપૂર્ણ થશે એવી મને ખાતરી છે સર. સક્સેસ પ્લસ ડેલ્ટા ઈ હબ નામથી આપણે ઓફલાઈન 11 ક્લાસીસ અને 11-12 સાયન્સ માટે ઓફલાઈન ક્લાસીસ પણ આપણે શરૂ કર્યા છે. એની વિગતવાર થોડીક માહિતી તમને સર આપશે. પણ એટલું જણાવી દઉં છું કે આપણું થલતેજ અને સાયન્સ સિટી બ્રાન્ચનું ઓફલાઈન જે સેન્ટર છે એ તો ડેફિનેટલી ધમધમી રહ્યું છે. પણ એમને બેકઅપમાં એમને હેલ્પ થાય એટલા માટે 9-10 ની અંદર પણ હવે આપણે ઓનલાઈન લેક્ચર્સ પ્રોવાઈડ કરવાના છીએ. ડેફિનેટલી. તો ઘણી વખત એવું થતું કે અંકિત સરે આજે કોઈ ટોપિક ભણાવી દીધો છે, બરાબર, ક્લાસની અંદર, પણ એને હવે ઘરે જઈને પણ એને રિવાઇઝ કરવો છે. પણ હવે યુટ્યુબ ઉપર જાય છે તો 100% ના વિડીયો હોય છે. એમને મેથડ તો ફાવે છે અંકિત સરની. બરાબર છે સર. આ પર્પસના અનુસંધાને અમે હવે ડેલ્ટા ઈ હબ ઓનલાઈન પ્લેટફોર્મ જે છે એની સાથે જોડાઈને 9-10 ની અંદર પણ અમે ટૂંક સમયની અંદર ઓનલાઈન લેક્ચરો પણ હવે પ્રોવાઈડ કરવાના પ્રયાસો અમે શરૂ કરી દીધા છે. થેન્ક યુ સર. પ્લીઝ સર. ઓકે, તો આખા સેશનની અંદર જે આજે આપણે જોયું, બરાબર, સૌથી ખાસ વાત કે પેરેન્ટ્સે શું વાત બિહેવ કરવું અને સ્ટુડન્ટે શું બિહેવ કર્યું. બરાબર? તો આ સેશનને એકદમ છેલ્લે કન્ક્લુઝન આપું, બરાબર, તો એ વસ્તુ જે છે એ તમારે આટલું જ ધ્યાન રાખવાનું છે ફ્રોમ ધ પેરેન્ટ સાઇડ. બરાબર? કે તમારું જ બાળક છે, તમે જ તૈયાર કરેલું છે, તમે જ એને સંસ્કાર આપ્યા છે, અને તમે જ એમના માટે સપનાઓ જોયેલા છે. તો બોર્ડ એક્ઝામ આવે તો ત્યારે તમને કેમ ટ્રસ્ટ નથી રહેતો? તો આઈ જસ્ટ રિક્વેસ્ટ યુ ગાઈઝ કે ટ્રસ્ટ ઓન યોર ચાઇલ્ડ. તમે તમારા બાળક ઉપર વિશ્વાસ રાખો, માત્ર ને માત્ર તમારા બાળક ઉપર વિશ્વાસ રાખો. બરાબર? આ તમારું કામ છે. તમે વિશ્વાસ રાખશો, એ તમારો વિશ્વાસ બાળકને ખૂબ મોટિવેટ કરશે, અને હું ગેરંટી આપું છું કે તમારા બાળકનું અત્યારે જે કાંઈ બી રિઝલ્ટ છે એમાં ઓછામાં ઓછા 15 થી 20% વધારો થશે.
ખાલી તમારા બાળક ઉપરના ટ્રસ્ટને કારણે. એન્ડ યસ યુ ગાઈઝ, કે જે મારા સ્ટુડન્ટ છે બરાબર, જે અત્યારે જેટલા સ્ટુડન્ટ જોઈ રહ્યા છે એના માટે વી આર ધ વોરિયર્સ ના. આપણે તો જેને કહેવાય ને કે વોરિયર છીએ, છેલ્લી ઘડી સુધી લડવા વાળા છીએ. તો એના માટે એક જ બ્રહ્માસ્ત્ર છે, નેવર ગીવ અપ અન્ટિલ યુ ગેટ ધ સક્સેસ. ક્યારે એક્ઝામના આગલા દિવસ સુધી ગીવ અપ કરવા નથી, બરાબર. મને તો એવું બિલકુલ સાંભળવા ના મળવું જોઈએ કે ડિપ્રેશનમાં આવી ગયો છે, બરાબર, હવે મારે સર નથી ભણવું, એક્ઝામ નથી દેવી. ના, આપણે તો છેલ્લી ઘડી સુધી લડવા વાળા છે. તમને નથી ખબર, બરાબર, કે તમારા છેલ્લા વખતના પ્રયત્નો છે ને એ તમારું રિઝલ્ટ 100% ઇમ્પ્રુવ કરીને આપશે. તો આજે અહીંયા આપણું સેશન જે છે એ પૂરું કરીએ છીએ, બરાબર. થેન્ક યુ સો મચ ગાઈઝ કે તમે અત્યારે આટલા બિઝી શેડ્યુલની અંદર સમય કાઢીને અમારા સુધી જોડાણા, બરાબર, તમારો સપોર્ટ આપ્યો. અને અમારા બનતા પ્રયત્નો રહેશે કે તમને ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈનનો સંપૂર્ણપણે સપોર્ટ જે છે એ તમને મળી રહેશે. અને એમ છતાંય તમારે કંઈ બી પ્રોબ્લેમ છે તો એ તમારે કોન્ટેક્ટ ડિટેલ્સ તમારી પાસે છે જ, તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ.